અમારો ટેસ્ટ એક નંબર છે, ક્વોલિટી અમે બેસ્ટમાં બેસ્ટ, અને આપણે ભાવ છે ને સાવ ઢાબા જેવો છે, રીઝનેબલ, મીડિયમ રેન્જ. હા મીડિયમ રેન્જનો. અને ગાર્ડન છે, ઉપર રૂમ્સ છે, બરોબર, રેસ્ટોરન્ટ છે, બરોબર. સર્વિસમાં બધું એક નંબર. મિત્રો, ભાવનગરની અંદર એક એવી જગ્યા ઉપર હું આવ્યો છું, તમે કદાચ અહીંયા તમને દેખાતું છે હોટલ ડ્રીમ્સ, બરોબર છે. ત્યાં આગળ તમે આજે માનો કે આપણે સવારમાં ઉઠીએ એટલે સૌથી પહેલા વસ્તુ આપણને એઝ એ ભાવનગરી આપણે કઈ વસ્તુ જોઈએ તો કે ભાઈ ભાખરી ને ચા ને આ બધી વસ્તુ જોઈએ, નાસ્તામાં ટૂંકમાં જે મળતી હોય બધી વસ્તુ. તો સવારથી લઈ બપોરે કાઠિયાવાડી, પંજાબી અને સાંજે કાઠિયાવાડી, પંજાબી ને ચાઇનીઝ ત્રણે વસ્તુ, એટલે કે સવારથી સાંજ સુધીની જેટલી વસ્તુ હોય ને બધી વસ્તુ આ જગ્યા પર મળે છે. એટલે એક પ્લસ પોઈન્ટ કહેવાય. એડ્રેસ તમને કહી દઉં, આપણે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર વર્તેજ છે ને, વર્તેજ એમાં ભારત પેટ્રોલિયમ છે ને એની એક્ઝેક્ટ બાજુમાં ત્યાં હોટેલ ડ્રીમ્સ બરોબર આવેલી છે. અને અહીંયા છે ને એનું ફૂડ છે એ મેં 2-3 જણા લોકો આગળ સાંભળેલું કે ભાઈ બહુ સરસ મજાનું ફૂડ મળે છે, અને પ્રાઇસ લેવલ એનું એવું છે એ હું તમને આગળ જ કહીશ, પણ પ્રાઇસ લેવલ એવું છે કે ભાઈ તમને છે ને બધા લોકોને પરવડે એવું, અને બહુ જોરદાર વસ્તુ બનાવે છે. મારા વિડીયોમાં જો તમે નવા હો, મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને વધુ શેર કરજો તમારા ગ્રુપમાં, અને આ વિડીયો અંત સુધી જોજો, તમને બહુ જોરદાર માહિતી મળવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે જે ડ્રીમ હોટલમાં આવ્યા છીએ ને એના જે મેનેજર છે એની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. તો સાહેબ, તમારું નામ કહેજો. મારું નામ ભાગ્યરાજ છે ઝાલા. તો આપણે આ જે ડ્રીમ હોટલ છે એની શરૂઆત આપણે ક્યારે કરી હતી? એના 4 મહિના પહેલા. 4 મહિના પહેલા ને? બરોબર. 17 તારીખે. અને સુવિધા જે તમે મને કે તમે રૂમ્સ ની બધી કીધી બરોબર, તો એમાં અલગ અલગ કઈ રીતના રૂમ કેટલા છે? રૂમ્સ આપણે ટોટલ 7 રૂમ છે, એમાં એસી છે, નોન એસી. નોન એસી ના 1200 રૂપિયા અને એસી ના 1500 રૂપિયા. બરોબર. રીઝનેબલ જ છે સાવ. એક તમારું એડ્રેસ કહેજો પરફેક્ટ. નીર ભારત પેટ્રોલ પંપ ની બાજુમાં વર્તેજ, રાજકોટ હાઈવે, ભાવનગર. આપણે એક છે ને તમારે માનો કે કોઈ નાનો મોટો પાર્ટી હોય બરોબર, તો એવો કોઈ આપણે પાર્ટીની વ્યવસ્થા આપણે થઈ શકે? હા, થઈ શકે. બાર છે, આપણે અંદર છે, અંદર જો હોય ને વ્યવસ્થા કરીએ તો તમારે આપણે બધી બરોબર A to Z સુવિધા કરી દઈએ. અને એના માટે છે ને કોન્ટેક્ટ નંબર તમારો કહી દો. ઓકે. કોન્ટેક્ટ નંબર 78 59 96 20 15. સુવિધામાં મેં તમને પેલા કીધું એમ સવારનો નાસ્તો જેમ કે ચા છે, બ્રેડ બટર છે, સેન્ડવિચ છે, બપોરનું જમવાનું છે, બપોરે જમવામાં સ્પેશિયલ ઓળો રોટલો છે, પછી સાંજે પણ પંજાબી, ચાઇનીઝ છે, ગુજરાતી છે, બધી વસ્તુ મળી જાય. સવારમાં બ્રેકફાસ્ટમાં જેટલી વસ્તુ હોય એ બધી તમને હા બધી મળી જાય. લંચ ની અંદર તમને કાઠિયાવાડી બધું મળી જાય. હા, કાઠિયાવાડી. અને સાંજે તમારે પંજાબી ચાઇનીઝ મળી જાય. બરોબર ને? હા, સરસ કહેવાય. હું જ્યારે અહીંયા એન્ટ્રી લીધી ને મેં, હા, એટલે આવીને મેં સૌથી પહેલા છે ને મેનુ જોયું બરોબર. એટલે મેનુ ની અંદર છે ને મેં જેટલી પ્રાઇસ લેવલ જોયું ને એ બધું તમારું પ્રાઇસ એવું હતું કે ભાઈ આપણે બહાર જનરલી ધાબામાં કેમ જમતા હોય એટલી જ તે પ્રાઇસ એની હતી. ને તમારું આટલું જોરદાર એમ્બિયન્સ છે, તમારું બહુ જોરદાર હોટલ છે બરોબર. એટલે એ પ્રાઇસ મને બહુ ખરેખર એટ્રેક્ટ કરી સૌથી પહેલા. આપણે ભાવ સાવ રીઝનેબલ જ છે, બીજા ઢાબાની જેમ જ છે રાખે, પણ આ માણસ છે ને
લોકો હાઈફાઈ ભાળીને છે જેમ બીવે છે હા, એટલે બીવો નહીં. સાચી વાત છે. અમારી હોટલમાં સાવ રિઝનેબલ ભાવ છે, ઢાબા જેવો ભાવ છે. બરોબર છે. એટલે આમ જનરલી કેવું છે હોટલનો શાક જમાડ જોઈને ઘણાને એવું લાગતું હોય કે ભાઈ અહીંયા બહુ પ્રાઇસ હશે કે એવું લાગતું હોય, પણ આમ બધી છે ને નોર્મલ પ્રાઇસ મેં બધી જોઈ, બધું સરસ વસ્તુ છે. સાહેબે વાત કરી પ્રમાણે કે ભાઈ છે ને અહીંયા સવારથી મોર્નિંગ થી માંડીને રાત સુધીનું બધું જ ભોજન અને હોટલ માટેની પણ જોરદાર વ્યવસ્થા બધી રહેવાની છે. અને 7 અલગ અલગ જે આપણે કહીએ કે કેટેગરી એક જ છે પણ 7 રૂમ છે એની વ્યવસ્થા છે, ડબલ બેડના રૂમ છે ને એમાં નોન એસી ને એસી બંને. એટલે એમ કહેવાય કે ભાઈ એક જગ્યાએ તમારું છે ને અને નામ પ્રમાણે છે ને, ખાસ તો હું તમને કહું નામ પ્રમાણે ગુણ છે, ડ્રીમ હોટલ. બરોબર, તમારી એક ડ્રીમ છે ને એ તમારું અહીંયા પૂરું થાય એવું છે. અને ખરેખર ભોજન જે છે ને એની ક્વોલિટી ને બધી વસ્તુ આપણે આગળ જાણશું. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the things you never show. એક આ જો તમે સરસ મજાનો 2 બેડનો છે ને આખો રૂમ છે. બરોબર, હવે આ જે રૂમ છે ને એની અંદર તમને ખાસિયત કહું ને તો એસી અને નોન એસી એવી બે ભાગ પડ્યા છે. જે નોન એસી છે એનું જે રેન્ટ છે ને એ 1200 રૂપિયા છે અને એસી વાળું છે એના 1500 રૂપિયા છે. બીજા નંબરમાં છે ને બધા જેટલા રૂમ અહીંયા છે 7 રૂમ છે ટોટલ, એ બધા એક જ સરખી કેટેગરીના છે. અને તમે અહીંયા કદાચ હાઇજીન ને બધું ક્લીનલીનેસ તમારે જોવું હોય તો જો બહુ મસ્ત છે. તમે જો There are એકદમ એમ કહેવાય ને કે ક્લીન દેખાય છે. the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. મોર્નિંગ થી શરૂઆત થાય. બરાબર, એટલે આ જે આલુ પરોઠા ને દહીં છે એ આપણે આજે મંગાવ્યું છે, જેથી કરીને કેવું છે કે ભાઈ મોર્નિંગ થી હું તમને છે ને ઇવનિંગ સુધી બધી જ વસ્તુ હું તમને 1 બાય 1 બતાવવાનો છું. તો સૌથી પહેલા મેં તમને વાત કરી એ પ્રમાણે આ જે છે એ આલુ પરોઠા ને દહીં. બરોબર, પછી આપણે બપોરની વાત કરીએ તો આપણે જમણવારમાં કેવું છે કે ભાઈ અત્યારે બપોરના લંચની અંદર આ ઓળો છે અને આ રોટલો છે. હવે એકચ્યુઅલમાં એવું છે કે ઓળો રોટલો અમે અત્યારે સિઝન છે એના કારણે મંગાવ્યો છે, બાકી કાઠિયાવાડીની અંદર બધી જ વસ્તુ એ લોકો રાખે છે. એટલે બપોરે તમને આરામથી જે કાઠિયાવાડી જમવું હોય તો તમે જમી શકો. અને સાંજના ગાળામાં જો માનો કે આપણે આવો તો એની અંદર કાઠિયાવાડી તો હશે જ તે, પણ પંજાબી, પછી આ જે સલાડ છે, પછી આજે છે ને એ સિદલર મેં આજે ચાઇનીઝનું મંગાવ્યું છે. બાકી તમને ચાઇનીઝ, પંજાબી અને બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે. બરાબર, તો આપણે 1 બાય 1 હું તમને રિવ્યુ આપીશ. તો સૌથી પહેલા છે ને જે મોર્નિંગથી આપણે વાત કરી હતી શરૂઆત, તો આલુ જે પરોઠો છે એની શરૂઆત કરીશ દહીં સાથે. બરોબર, અત્યારે હું રાત્રે તમને રિવ્યુ આપી રહ્યો છું, પણ એકચ્યુઅલી સવારની વસ્તુ છે આ. આલુ પરોઠો બહુ મસ્ત બનાવ્યો છે અને દહીંને લીધે છે ને
બહુ મજા આવે એવું છે. જે સવારની મેં તમને બધી વાત કરી તો આની અંદર આ તો ખાલી આપણે જે વસ્તુ બતાવી છે એ સિવાય જે સવારમાં જેટલી વસ્તુ આવતી હોય ને, મને કે ભાખરી, રોટલી, પૌવા બટેટા, એ બધી જ વસ્તુ તમને સવારની પણ મળી જવાની છે અહીંયા. અને હવે આપણે છે ને નેક્સ્ટ આવીએ છીએ, જે મેં અહીંયા જે અત્યારે સિઝનેબલ જે ઓળો છે ને એ મંગાવ્યો છે, એની તમને હું ટેસ્ટ કરીને બતાવીશ. અને સાથે જો જબરજસ્ત રોટલો છે, જો જોરદાર છે. હું તમને એનો ટેસ્ટ પહેલા સૌથી પહેલા કહું. જે આની મેકિંગ પ્રોસેસ છે ને એ બહુ સરસ થઈ રહી છે. અને જે રીંગણનો જે ઓળો હોય ને એકદમ એને કહેવાય ને મેલ્ટ અંદર થઈ ગયો છે, મસ્તીનો, જોરદાર. એટલે એનો ટેસ્ટ સરસ આવે છે. અને આજે જે પંજાબી છે ને મિત્રો, એનું ડ્રીમ સ્પેશિયલ છે. તમે જુઓ, એક બાજુ તમને ગ્રીન કલર દેખાતો હશે અને બીજી બાજુ રાઈટમાં તમે જુઓ તમને રેડ ગ્રેવી વાળું. પેલા રેડ ગ્રેવી સાથે હું ખાઈશ. જે પંજાબી છે ને એની ગ્રેવી છે ને બહુ જોરદાર છે. અને એમ કહેવાય ને કે ઓથેન્ટિક પંજાબી કહેવાય ને એનો ટેસ્ટ આવે છે અંદર, બહુ સરસ છે. અને આ જે નાન છે એની સાથે હું છે ને ગ્રીન ગ્રેવી છે ને એની ટ્રાય કરીશું. આ જે ગ્રીન ગ્રેવી હોય ને મિત્રો, એનો કલર ગ્રીન કઈ રીતે થાય ખબર છે? કે પાલક હોય ને, પાલક એનું અંદર વ્યવસ્થિત રીતે એની ગ્રેવી નાખેલી હોય એટલે છે ને ગ્રીન કલર એનો એવો ને એવો દેખાય. વાહ, જોરદાર મિત્રો. પંજાબી છે ને, પંજાબી એનું ડ્રીમ સ્પેશિયલ મેં મંગાવ્યું છે. પણ ઓવરઓલ આના ટેસ્ટ ઉપરથી હું તમને એટલું કહી શકું કે એના બાકીના જેટલા પંજાબી જે વાનગી છે ને એ જોરદાર જ હશે. એટલે તમારે અહીંયા મેનુ જે છે ને ઓલરેડી મેં વિડીયોમાં બતાવ્યું છે, તમે જોઈને મંગાવી શકશો. આજે છે ને વેજ ક્રિસ્પી છે. તમે જો, મ્યુઝિક લાવો, તમે ટેક્સચર જો. આ વસ્તુ મારા માટે ફર્સ્ટ ટાઈમ છે અને હું ફર્સ્ટ ટાઈમ ચાખી રહ્યો છું. અને આ લગભગ છે ને મેં ભાવનગરમાં કોઈ જગ્યાએ આ વસ્તુ જોઈ નથી. જેવું નામ છે ને એવા જ એના ગુણ છે. એટલે એકદમ ક્રિસ્પી છે, બહુ જોરદાર ટેસ્ટ આવે છે. હવે હું ચાઇનીઝ સિઝલર ઉપર જઈશ અને એમાં છે ને મારું જે સૌથી ફેવરિટ છે ને એ મને રાઈસ બહુ ગમે. એટલે રાઈસ જે છે ને, રાઈસ એની સીધી ટ્રાય મારીશ. આપણે મંચુરિયન ને જનરલી નૂડલ્સ બધું ખાતા જોઈએ. ઓહો, સુપર એટલે સુપર. હું તમને કહું ને કે જરાય તે છે ને સ્પાઇસી નથી. એટલે નાનો છોકરો હોય ને એ આ રાઈસ આરામથી ખાઈ શકે. ને ખરેખર મને જોરદાર લાગ્યું, જોરદાર. સિઝલર છે ને, સિઝલર એ મંગાવવા જેવું છે, બહુ જોરદાર છે. ચાઇનીઝનો બધો ટેસ્ટ છે ને એ જોરદાર આવે છે, સોલિડ છે. તો ફ્રેન્ડ્સ, આ જે છે ને એ દમ બિરયાની છે. તમે જો પહેલાં તો સૌથી પહેલાં છે ને ટેક્સચર જુઓ, ફરતું તમે આમ જો એવી રીતે પેક કરેલું છે કે આમ તમને છે ને અત્યારે દેખાતું નહીં હોય કે અંદર બિરયાની કઈ રીતની છે. પણ હું છે ને એને વચ્ચેથી હું એને ક્રેક કરું છું. તમે જો, એકદમ સુપર દેખાય, જો એકદમ જોરદાર. અને અહીંથી જ હું ડાયરેક્ટલી આમ જો કાજુ ને ડ્રાયફ્રૂટ ને આમ તમે જો આમ જોરદાર આવે છે. જો તમે, સુપર. ઓહો, માઇન્ડ બ્લોઈંગ, સુપર છે ટેસ્ટ એનો. અને મને તો ખરેખર બહુ મજા આવી. અને ઓવરઓલ તમને હું કહું ને મિત્રો, જેટલી વસ્તુ અહીંયા પડી છે ને એ બધાનો સ્વાદ છે ને એ ખરેખર ઓથેન્ટિક ને જોરદાર આવે છે. તો તમે જો ભાવનગર રાજકોટ હાઈવેથી પસાર થાવ અને વરતેજ આગળ તમે જો ડ્રીમ હોટલ બાજુ આવશો ને તો તમને આ બધી વસ્તુ જોરદાર મળી જવાની છે. અને મેં તમને વિડીયોમાં અગાઉ દેખાડ્યું છે કે ભાઈ અહીંયા છે ને 7 અલગ અલગ જાતના રૂમ છે અને સ્ટે માટે પણ તમે અહીંયા આવી શકો છો. અને એની બધી ડિટેલ્સ મેં તમને આગળ વિડીયોમાં બતાવી છે. તો આવા નવા કંઈક નવા કન્ટેન્ટ, નવી માહિતી અને જોરદાર વિડીયો સાથે હું ફરીવાર આવીશ. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને જલસા કરો.